ભક્તો, આજે તારીખ 11/5/2026 પવિત્ર સોમવાર અને ઢસા પ્રસાદીભૂત મંદિર ઘનશ્યામ મહારાજના પ્રાંગણમાંથી આપણે પરમહંસ ગાથાના આખ્યાનો શરૂ કર્યા છે. એમાં આજે આપણે આખ્યાન લેવાનું છે નરહરિયાનંદ સ્વામીનું. નર રૂપે વિચરતા હરિને ઓળખીને પરમાનંદને પામેલા પરમહંસ એટલે એ નરહરિયાનંદ સ્વામી. ધ્યાન મંજરીમાં પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી એ આ સંતને બિરદાવતા લખે છે કે નરહરિયાનંદ નાથ કો પ્યારા, ધર્મનંદન ને ઓર ધારા. ભગતને ભગવાન પ્યારા હોય એ વસ્તુ અલગ છે, પણ ભગવાનને જે ભગત પ્યારો હોય એ વસ્તુ આખી અલગ છે. મોદી સાહેબને તો આખી આજ દુનિયા ઓળખતી હોય, એનેથી માત્ર કામ ન થાય. મોદી સાહેબ જેને ઓળખતા હોય એનું કામ થાય. એમ આ નરહરિયાનંદ સ્વામી એવા મહાન સંત હતા કે પુરુષોત્તમ નારાયણને પ્યારા હતા. અને આપણે દેહધારી જેમ દેહને ધારી રાખીએ એમ એ ધર્મનંદન કો ઉરધારા, પરમાત્માને મૂર્તિને રોમ રોમમાં ધારી રહ્યા હતા. એટલે અમારા નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે સુગંધ રહે છે જેમ શ્રીખંડમાં અને ઇક્ષુમાં રહે જેમ રસ, તેમ હરિજન હરિ મૂર્તિમાં સદા રહે છે રસ બસ. આ માળા છે, આમાં દોરો ક્યાં હોય? બટુક દાદા બધે હોય. શેરડીમાં રહ ક્યાં હોય? બારો ફરવાઈ ગયો હોય, હિમાલયની યાત્રા કરવાઈ ગયો હોય, શેરડીનો રહ કે મલકાજ હોય? દેખાતો નથી તોય છે. પુષ્પમાં સુગંધ દેખાય અક્ષયભાઈ? છે. સ્વામી એવું લખે છે કે જેમ ચંદનમાં સુગંધ રહે છે, પુષ્પમાં સુગંધ રહે છે, શેરડીમાં રસ રહે છે, એમ જે પુરુષોત્તમ નારાયણના પ્યારા પરમહંસો છે, પ્યારા ભક્ત છે, એમાં પુરુષોત્તમ નારાયણ મૂર્તિમાન રસ બસ રહે છે. એ એકબીજા જેમ દૂધમાં હાકર ઓગળી જાય એમ એ ભગવાનમાં ઓગળી જાય છે. અને એટલે જેમ દેહધારી એ દેહને ધારે છે અને દેહને જ પોતાનું ગામ નામને જ્ઞાતિ માની જિંદગી જીવી નાખે છે, આ મૂર્તિધારી મહાસંત છે. અને એટલે કે છે ધર્મનંદન કો ઉરધારા. આપણને એમ થાય કે આવા પુરુષોત્તમ નારાયણને પ્યારા, પુરુષોત્તમ નારાયણને જેની વાહે વાહે ફરનારા આવા નરહરિયાનંદ સ્વામીનો જન્મ ક્યાં થયો હતો, એમનું નામ શું હતું, કેવી રીતે પરમહંસ થયા અને પૂર્વે એને કેવી કેવી કમાઈ કરી હતી કે આવા પ્રગટ પ્રભુને ઓળખ્યા. મહાભારતમાં સ્પષ્ટ લખ્યું છે કે જેના 1000 જન્મના પુણ્ય ઉદય થાય એને ભગવાન માણા બનાવે છે. એ આજના સરકાર હોય ને બટુક દાદા, એને કોઈને સર્ટિફિકેટ આપવું ને તો માર્કશીટ જોવે છે. નાલાયકને નથી સીટ માર્ક આપી દેતા, કોઈ પદવી આપતા. તો અબજો રૂપિયા દેતા ન મળે એવો મોંઘો મનુષ્ય ભગવાનને આપ્યો. એ જીવ નાલાયક હતા એટલે નથી આપ્યો. ભગવાનને મને એમ થયું કે આ બધા લાયક છે અને હું માણા બનાવીશ ને તો એ માણા થઈને મને પામી જાય. એવી પરમાત્માએ આપણી ઉપર ભરોસો મૂકીને આપણને માણા બનાવ્યા છે, પણ આપણે વિશ્વાસઘાત કર્યો છે. ભગવાનના ભરોસાને આપણે નથી ગણ્યા, એટલે આજે આપણે ભટકીએ છીએ અને જ્યાં ત્યાં લટકીએ છીએ. પરંતુ આ મહાભારતના કથાના અનુસાર કે 1000 જન્મના પુણ્ય ઉદય થાય એને માણસ બનાવે, 1,00,000 જન્મના પુણ્ય ઉદય થાય એને સારો યોગ સંયોગ આપે. આપણે જો અહીંયા આવું પ્રસાદીનું મંદિર છે, સંતો રહે છે, અહીંયા સંસ્કાર સાથે શિક્ષણ અપાય છે. એ અહીંયા જેમ કપડાને હાચવવા કબાટ રાખે માણસ,
ફ્રૂટને હાચવવા ફ્રીજ રાખે, એમ અહીંયા તમારા બાળકોને હાચવવાનું મોટું સંસ્કાર ધામ છે. આજે સંપ્રદાયમાં પણ આવા અસંખ્ય સંસ્કાર ધામ છે કે જ્યાં ભણેલો બાળક નિર્વ્યસની હોય, આત્મવિશ્વાસી હોય, વડીલોને વંદન કરતો હોય, માતા પિતાને પગે લાગતો હોય. આવો યોગ જે આપવો એ લાખ જન્મના પુણ્ય હોય ને એને આવો યોગ મળે છે. કે તમે જોજો, મા બાપ લાખો રૂપિયાનો ખર્ચો કરી અને પોપટ થઈને ઉડી જાય એવી સ્કૂલમાં ભણાવતા હોય. છોકરાઓ પોપટ થઈને પછી ઉડી જ જવાના હોય. અમુક, મારે કોઈને નામ નથી દેવા, પરંતુ તમે સંસ્કાર વિહોણું શિક્ષણ તો એ જ ઓલું કરે ને. અને પછી ત્રીજો પોઈન્ટ લખ્યો કે જેના કરોડ જન્મના પુણ્ય ઉદય હોય એ ભગવાન માટે જીવી શકે છે. હા, આમાં પૂર્વના પુણ્યની જરૂર પડે. હાલી મવાલી સીધા ભગવાનના માર્ગે હાલી શકતા નથી. એની માટે પણ પૂર્વનું બેંક બેલેન્સ જોવે. આપણને એમ થાય કે નરહરિયાનંદ સ્વામીના જીવનમાં એવું શું બેંક બેલેન્સ હતું કે પુરુષોત્તમ નારાયણના પ્રાણ પ્યારા બની ગયા? તો ઘનશ્યામલીલામૃત સાગરમાં ઉમાનંદ સ્વામીએ લખ્યું છે, બાલચરિત્રમાં પણ આ પ્રસંગ આવે છે કે ભગવાન સ્વામિનારાયણ ભારતીય સંસ્કૃતિના પોષક હતા, રક્ષક હતા અને સંવર્ધક હતા. ભગવાન નાના હતા તો દર દશેરાનો ઉત્સવ નાના બાળપણમાં ઉજવતા હતા. ભગવાન સ્વામિનારાયણ વિક્રમ સંવત 1845 આસો સુદ વિજયાદશમીનો ઉત્સવ કર્યો. તે દિવસે મહારાજ બાળકો સાથે ખીજડાનું પૂજન કરવા ગયા અને પછી ખીજડામાંથી એક સપ્તમુખી ઘોડો કરી આખા છપૈયાની પરમાત્માએ દિવ્ય યાત્રાઓ કરેલી અને હજારો દેવો મુક્તો એ વખતે એ પરમાત્માના અલૌકિક દર્શન કરવા આવ્યા. આ જો ચમત્કાર એ બહુ મહત્વની વસ્તુ નથી, પણ એ પણ એટલું જ સત્ય છે, ચમત્કાર વિના નમસ્કાર નહીં. બાકી આપણા ગ્રંથોમાં જ લખ્યું છે કે પરચો ઈ છે તે પામર જાણવો. પરંતુ ભગવાન સ્વામિનારાયણના એક એક પ્રસંગો મને તમને દિવ્ય પ્રેરણા આપે છે. બધા જ આવ્યા હતા. પછી ભગવાન નારાયણ સરોવરના કિનારે આંબાના વૃક્ષ નીચે બેઠા. એ વખતે સમી પૂજન કરીને જો પૂર્વે જે મહાન થયા એને આદર આપ્યો. આ દુનિયાનો નિયમ છે, જેનો તમે કરો પુરસ્કાર એ વધે વારંવાર અને જેનો કરો ધિકાર એને જાતા ન લાગે વાર. આજના વૈજ્ઞાનિકે જગદીશચંદ્રજીએ જે વનસ્પતિમાં જીવ છે એમાં સંશોધન કર્યું. એક છોડવા બે રાખ્યા, એક છોડવાને પ્રેમથી પાણી પાયું અને હાથ ફેરવા અને સારા સંગીત સંભળાવ્યા, એ ખીલી ઉઠ્યું. એક છોડવાને ગંદુ પાણી પાયું અને થોડુંક નફરતના શબ્દો કીધા, કરમાઈ ગયું. એના ઉપરથી ઝાડવામાં જીવ છે સાબિત કર્યું. મારી કહ્યું છે કે મારા બાપ નફરતના શબ્દોથી ઝાડવાય કરમાઈ જતા હોય તો તમારા પરિવારો ન કરમાઈ જાય. માટે જેની વાણી મીઠી એની સર્વત્ર ચાલે ચિઠ્ઠી, અને જેની વાણીમાં વરસે ઝેર એને હૌથી થાય વેર. એટલે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રમાં સ્પષ્ટ કીધું કે એક ગાયનું દાન ન દેવું અને બીજું પોતાની પરણેલી પત્નીનું દાન ન દેવું. પણ અમુક તો એટલા બધા ઉતાવળા હોય ને કે રોજની હો ગાયનું દાન દેતા હોય. શિક્ષાપત્રી ભાષ્યમાં લખ્યું છે કે લાખ જપ તપ વ્રત યોગ યજ્ઞ બધું જ કરતા હોય, લાઈફ ટાઈમ આખા માસો ઉપવાસ કરતા હોય, પણ એક ગાળ બોલે ને તો બધું જ બોલીને ભસ્મ થઈ જાય. માટે જેની વાણી મીઠી એની સર્વત્ર ચાલે ચિઠ્ઠી, જેની આંખમાં અમી એને દુનિયા ગમી અને દુનિયા પણ નમી. આ ભગવાન સ્વામિનારાયણ સૌને આદર આપતા હતા, સૌને પ્યાર આપતા હતા. એટલે સ્વામિનારાયણ ભગવાન માટે તો એવું કહેવાનું કે જ્યાં સૌને આદર, સૌનો સત્કાર, સૌને પ્યાર, એનું નામ સ્વામિનારાયણનો દરબાર. અને પરમાત્માનો દરબાર તો એવો જ હોય ને, ત્યાં વારા તારા જ્ઞાતિ જાતિના ભેદભાવ પરમાત્માના દરબારમાં હોય નહીં. બધાને પરમાત્માએ નાનપણથી આદર આપી અને સૌને સ્વીકાર્યા, સૌને ગળે લગાડ્યા. છપૈયામાં હતા ત્યારે પણ પરમાત્માએ જ્ઞાતિપાતિના ભેદભાવના હજારોના ઉદ્ધાર કર્યા. એ ભગવાને સમી પૂજન કર્યું અને ભારતીય સંસ્કૃતિને આદર આપ્યો ત્યારે પાંડવો ત્યાં પ્રગટ થયા. મહાભારતમાં પ્રસિદ્ધ વાત છે કે પાંડવો અંતે સ્વર્ગમાં ગયા હતા. આખો સ્વર્ગારોહણ પર્વ છે અને એ સ્વર્ગમાં ગયા તો ગીતાજીમાં ભગવાને સ્પષ્ટ કહ્યું છે કે સ્વર્ગ કેવું છે, આપણે ટિફિન લઈને ક્યાંક જોબ કરવા ગયા જેવું. ટિફિન પોટે એટલે પાછું ક્યાં આવવું પડે? ઘરે આવવું પડે. એટલે લખ્યું છે પુણ્ય જીને મૃત્યુ લોકમ વિસંતિ,
ભવસાગરનો પાર ન આવે પ્રભુ વિના, પુણ્ય કરી અમરા પરનું ફળ પામીએ, અંતે પાછો ભોગટ ફેરો થાય. માણસ 3 પ્રકારના હોય છે. મેં ઘણીવાર ટચુકડી વાત કરી છે, આજે અહીં પ્રસંગાત ખાલી વાત કરું. જાપાનમાં ફિલોડોલ્ફિયા નામની માછલી આવે છે. એ માછલી ઉપર લોકોએ પ્રયોગ કર્યો, ત્યાંના વૈજ્ઞાનિકો સાયન્ટિસ્ટોએ. એક સાથે એ માછલીના જન્મેલા 3 નાના બચ્ચાને લઈ લીધા. એકને ટબમાં રાખ્યું, એકને ટાંકામાં રાખ્યું ને એકને તળાવમાં નાખ્યું. સમાન ખોરાક આપતા હતા. પ્રકાશ ને પાણી તો બધા હતા જ, કારણ કે માછલું પાણી વગર જીવી શકે નહીં. પરંતુ 2 મહિના પછી જોયું તો જે ટબનું માછલું હતું, નાના ટબમાં નાખેલું, આપણે માછલી ઘર કહીએ, એમાં રાખેલું હતું એ ફક્ત 3-4 ઇંચનું જ થયું હતું. અને જે ટાંકામાં નાખ્યું એ 3 ફૂટનું થયું, અને તળાવમાં નાખ્યું એ 30 ફૂટનું થયું. પછી એને એના ઉપર એના માઇન્ડનો પ્રયોગ કર્યો, ત્યારે ખબર પડી કે ઓલું ટબમાં હતું ને એને એમ થયું જો મોટું થાય ને તો મરી જાય. ઓલાને એમ તો થોડુંક મોટું થવા વાંધો નહીં, પણ પછી થોડુંક મોટું થયું તો એના માઇન્ડમાં આવી ગયું ઘઉં મોટું થાય તો મરી જાય. અને તળાવમાં હતું એ મુક્તપણે વિહાર કર્યો તો પૂર્ણ વિકાસ પામ્યો. આ માછલા ઉપર પ્રયોગ કરીને ત્યાંના સાયન્ટિસ્ટોએ સિદ્ધ કર્યું કે પ્રત્યેક માનવીની પણ આ જ મનોવૃત્તિ છે. અમુક મારા ને તારા કુબામાં ભરાઈ જાય છે. એટલે રામાયણમાં ભગવાન રામને લક્ષ્મણજીએ પૂછ્યું કે માયા શું છે? તો કે મેં ઓર મેરા તું ઓર તેરા સો સબ માયા બજારા. એટલે હું ને મારું, તું ને તારું, આ જ માયા છે. અને ભગવાને વચનાવતમાં કીધું કે અહમતા ને મમતા રૂપી માયાને તરે એ જ મુક્ત થાય. આજે મોટા ભાગના લોકો પોતાનો અહમતા ને મમતાનો ઘેરો બનાવતા જ હોય છે. અમારે ત્યાગી હોય કે ગૃહી હોય, પરંતુ આ સમજવા જેવું છે કે એ જે છે ને એ ટબનું માછલું થઈ જાય. અહમતા ને મમતામાં બંધાય એટલે પરિવાર માટે જીવે એ ટબનું માછલું, એનો વિકાસ ન થાય. બીજો પર માટે જીવે તો એ સ્વર્ગ સુધી જાય, એની પ્રાપ્તિ છે. જે ઘર માટે જીવે એની અધોગતિ થાય. થોડુંક પરમાર્થના કામ કરે એની સ્વર્ગ સુધી પ્રાપ્તિ થાય. એટલે ગીતાજીમાં ભગવાનને 4 વાર પૂછ્યું, પણ અર્જુનજીને ભગવાનને એક જ ઉત્તર આપ્યો કે નિર્વાણ પદને કોણ પામે? તો કે તે પ્રાપ્નુવંતિ બ્રહ્મ નિર્વાણમ એ જના પર હિતે રતા. જે બીજાના હિત માટે પરોપકારના કામ કરે છે એ નિર્વાણ પદને પામે છે, સ્વર્ગાદિક લોકને પામે છે. તે પ્રાપ્નુવંતિ બ્રહ્મ નિર્વાણમ બ્રહ્મપદમ એ જના પરહિત. પરહિત તો પહેલા જ રાખ્યું. રામાયણમાં પણ આ જ વસ્તુ લખી કે પરહિત જાકે બસે દિલ માહી, તાકે જગ મે અગમ નહીં. બીજાનું થોડુંક વિચારે. હવે માણસ, આ તો બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું છે કે આ જગત કેવું છે? તો કે સ્વાર્થિયો વ્યવહાર જગત મેં સ્વાર્થિયો વ્યવહાર, जिनको मानत मित प्यारे सो मतलब के यार जग में स्वार्थियो. જેને આપણે આપણા માન્યા હોય ને એ જ સમય આવે ને તો આપણા દુશ્મન થઈને ઊભા હોય, આપણને ખોતરી ખાતા હોય. માટે સંત સગા હરિજન સગા અંત સમય में राम तुलसी यह संसार में तीनों ठोर विश्राम. થોડું પરમાર્થ. અને ત્રીજો છે જે પૂર્ણ વિકાસ પામ્યો એ છે જે ભગવાન માટે જીવે છે, પરમાત્મા માટે જીવે, એનો પૂર્ણ વિકાસ થાય છે. અને એ પરમાનંદના પામીને પૂર્ણ કામ થાય છે. એ પરમાત્માના દિવ્ય ધામને પામે છે, અલૌકિક આનંદનો ભોગતા બને છે. આપણે કેવા? ટબની માછલી જેવા, ટાંકાની માછલી જેવા કે તળાવની માછલી જેવા? મેં એકને કીધું, મેં કીધું છોકરાઓ કેમ લાગે? મને કે તળાવ હું કામ, આપણે તો દરિયાની માછલી થાવું છે કે. મેં કીધું બોલે કાંઈ થાય ને કામ કરવું જોઈએ. આ પાંડવોએ પરોપકારના કામ કર્યા હતા, સ્વર્ગમાં ગયા. પણ આ ભગવાન સ્વામિનારાયણના દર્શને આવ્યા અને પછી પરમાત્માને પ્રાર્થના કરી કે અમારો આત્યંતિક ઉદ્ધાર થાય એવી અમારા ઉપર કૃપા કરો. ત્યારે એ પૂર્વના અનંત પુણ્યના પ્રતાપને કારણે પુરુષોત્તમ નારાયણે એને આ સત્સંગમાં દિવ્ય જન્મ આપ્યો. અને આ ભારતીય સનાતન પરંપરા છે. ભગવાન રામ આવ્યા એ વખતે પણ અનેક દેવતાઓએ અવતાર ધારણ કર્યા હતા. કૃષ્ણ ભગવાન આવ્યા એ વખતે પણ અનેક દેવતાઓ આવ્યા હતા. એમ ભગવાન સ્વામિનારાયણ આવ્યા એ ત્યારે પણ અનેક આવા મુક્તો દેવો આવ્યા હતા. પરંતુ જેને પૂર્વાગ્રહથી પર હશે એને મનાશે, જેને રાગ દ્વેષ કરવો છે એને તો કોઈ સત્ય વાતનો સ્વીકાર થશે નહીં. અને એ કીધું કે આ પૂર્વનું બેલેન્સ હતું એટલે પરમાત્મા માટે જીવે છે. વ્યાજ વચન છે, કરોડ જન્મના પુણ્યના બેલેન્સ થાય ત્યારે એને
દરિયાની માછલી થવાનું મન થાય. માટે જેને ભગવાન માટે જીવવાનું મન થાય, ભગવાનની સેવા કરવાનું મન થાય, એને મારા લાખ લાખ ધન્યવાદ છે. આ ભગવાનના આશીર્વાદ લઈને ગયા અને પછી એ આજના બંગાળ દેશ, આપણે જેને પશ્ચિમ બંગાળ કહીએ, એના કલકત્તા પાસેનું, કલકત્તાથી સમથિંગ 70 કિલોમીટર દૂર આપણા મૂળ ગ્રંથોમાં બાબલા ગામ લખ્યું, બાવળા ગામ લખ્યું. આજે એને બાબલા તાલુકો કહેવાય છે. ત્યાં વિપ્રકુળમાં એમને જન્મ થયો અને એનું નામ હતું રામજીભાઈ. પણ પૂર્વના પુણ્યશાળી હતા, એટલે નાનપણથી એને પરમાત્માની સાધના, આરાધના ગમતી હતી, ભક્તિ અને વિરક્તિ ગમતી હતી. પોતે જન્મા ત્યારથી અખંડ ભગવત પરાયણ રહેવાય એવો પ્રયત્ન કરતા. અને જે કોઈ તીર્થયાત્રામાં જાય, અહીંયાથી તો એને હિમાલય નજીક પડે, ક્યારેક નેપાળ બાજુ પણ ગયા હશે, પરંતુ 600 શાલિગ્રામની સેવા કરતા હતા. કેટલા? એક બે ની નહીં, કેટલા? 600. એને અને વિષ્ણુ સહસ્ત્ર નામથી રોજે એક ને તુલસી નહીં પત્ર ચડાવે, ચંદનની અર્ચાઓ કરે અને આખું વિષ્ણુ સહસ્ત્ર બોલે. સવારની પૂજા કરે, બપોર સુધી પરમાત્માની પૂજા કરતા હતા. અમારા એ નરહરિયાનંદ સ્વામીની સાથે રહેનારા અને હારે રહેનારાના ગુણગાન ગાય ને ત્યારે બાપ કળયુગમાં સતયુગનું વાતાવરણ સર્જાય. એ માધવાનંદ સ્વામી પોતાનો અપ્રસિદ્ધ ગ્રંથ છે હરિકૃષ્ણ ચરિત્રામૃત સાગર, એના 71માં તરંગમાં લખે છે કે દેશ બંગાળે બાવળા ગામ, ત્યાં દ્વિજ છે રામજી નામ, કરે કૃષ્ણ ઉપાસના સારી, પૂજે શાલિગ્રામ 600 ભારી. 600 શાલિગ્રામ ને પૂજતા હતા અને અખંડ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, કારણ કે વિષ્ણુ સહસ્ત્ર છે એ કૃષ્ણ ભગવાનની ભીષ્મ પિતાએ કરેલી છેલ્લી સ્તુતિ છે. અને આ આપણા ધર્મ ગ્રંથોને સમજવાની ચાવીરૂપ છે. ભગવાન સ્વામિનારાયણે પણ 8 સત્શાસ્ત્રમાં આ વિષ્ણુ સહસ્ત્રને માન્ય ગણ્યું છે, એવું પવિત્ર કરતા નિત્ય. અને જેને જ્યાં શ્રદ્ધા હોય ત્યાં ચમત્કાર થાય, શ્રદ્ધા હોય ત્યાં સર્જન થાય. શ્રદ્ધા બહુ મોટી શક્તિ છે. માણસને અસત્યમાં શ્રદ્ધા છે એટલી સત્યમાં નથી, ખોટાનો વિશ્વાસ છે એટલો સાચાનો નથી, સંસાર માટે જીવે એટલો સત્સંગ માટે જીવતો નથી, પૈસા માટે પાગલ થાય એનો ભાગનો પરમાત્મા માટે પાગલ થતો નથી, થાય તો બેડો પાર થઈ જાય. આ નાનપણથી આ ઇતિહાસમાં જેના નામ દર્જ થયા છે એવા મહાપુરુષોની આ વિશેષતા છે. નિત્ય નવી શ્રદ્ધા, નિત્ય નવી ભક્તિ, નિત્ય નવો પ્રભુને પામવાનો આનંદ. અનેક દેવી જનોના દિલમાંથી એને જોઈને સહજ આશીર્વાદની સરવાણી નીકળતી હતી. મારા બાપ એ કોઈની દુઆ ન લ્યો તો કાંઈ નહીં, પણ કોઈનો દ્રોહ તો ન જ કરતા. આપણને જોઈને, એ અમે ત્યાગી હોય કે ગ્રહી હોય, પણ એને જોઈને કે ભાઈ આનું તો કોઈ ઠેકાણું નહીં, એટલે આપણું ઠેકાણું પડી જાય. અને કે એની જેવો તો દુનિયામાં માણા મળે નહીં. આટલું જો થઈ જાય ને, બીજાને જોઈને એમ થાય કે માણા હારો છે, એમાં ભગવાન કે સંતના દિલમાં થઈ ગયું કાં તો બહુ હારો છે. આપણે નો રીતે હારા થઈ જાય, આપણા દોષો આપોઆપ હોઈ જાય. અને આટલી સેવા પૂજા ભક્તિ કરે, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે, તોય બધા પ્રત્યે સદભાવ છે. આપણી ભારતીય સંસ્કૃતિના સદ્ધર્મનો પહેલો પાયો જ સદભાવ છે. ઘણીક વાર માણસ પોતે કંઈક એક જગ્યાએ પૂજા સેવા કરતા હોય ને, પછી કંઠપણ ઝોનમાં બંધાઈ ગયા હોય, અને મારે બંધાઈ ગયા એમ કેવું એને કરતા અમુક એવા તથાકથિત ગુરુએ બાંધી દીધા હોય, એવા તથાકથિત ગુરુઓએ એના એવા ચેલકાઓ તૈયાર કરી દીધા હોય. ઈ કાંઈ ન બોલે, પણ ચેલકાઓ પણ છટકવા ન દે. એ રાજદી એમ જ કરતા હોય કે આપણા ગુરુ એ તો સર્વાંગી છે, બીજે ક્યાંય જવાની જરૂર નથી. અને તપાસો ને તો ખબર પડે કે બોલેસ કાંઈ કરેશ કાંઈ. માટે આ એવા નહોતા. કહેવાનું આટલી સેવા પૂજા કરતા હતા એને બધા, તો પણ બધા સંત પ્રત્યે સદભાવ હતો, પ્રેમ ભાવ હતો. યાદ રાખજો, જેને
ખરેખર જે ભગવાનનો હોય ને એને ભગવાનના બધા પ્રત્યે આદર થાય જ, તો જ એ ભગવાનનો કહેવાય. બાકી ભગવાનનો હોય ને ભગવાનના બીજા પ્રત્યે આદર ન હોય ને તો એ ભગવાનનો જ નથી, એ વ્યક્તિનો થઈ ગયો છે. બાકી અમારા આધારાનંદ સ્વામી લખે છે કે સ્વામી નારાયણ લેવત નામા તાકો માનું અક્ષરધામા, અને પરાવાણી વચનામૃતમાં પુરુષોત્તમ નારાયણ લોયાના સંતર્મમાં બોલ્યા કે તુલસીદાસજી પરમાત્માને પામેલા પરમહંસ હતા. તો એ કહેતા હતા કે તુલસી જાકે મુખન સે ભૂલે નિકસે રામ તાકે પગ કી પાનિયા મેરે તન કે ચામ. ભૂલે પરમાત્માનું નામ લે એની માટે હું કુરબાન થવા તૈયાર છું. અને ભગવાન સ્વામિનારાયણ કે જે ભગવાનની ભક્તિ કરતો હોય, પૂજા કરતો હોય, સેવા કરતો હોય, કાર્યાણીનું 9મું, તો જે ભગવાનનો ખરો ભક્ત હોય તો એ તો ભગવાનના સંબંધમાં આવેલા ઉદ્ધવજી વૃંદાવનમાં તૃણલતાનો અવતાર માંગ્યો, આટલા દાસત્વ થઈ ગયા. બ્રહ્માજીએ પણ ભગવાનના જ્યાં વિહરણ થતું ત્યાં વૃક્ષનો અવતાર માંગ્યો. તો જે ભગવાનની પૂજા કરતા હોય, ભક્તિ કરતા હોય, સેવા કરતા હોય, એમને એ દેવતુલ્ય માને અને એમના પ્રત્યે આદર ભાવ રાખે, એમાં તો કહેવું જ શું. અને હવે છેલ્લું વાક્ય કાર્યાણીના 9મા વચનામૃતનું સમજવા જેવું છે. મહારાજ કે પોતે ભક્તિ કરતો હોય પણ પોતે પોતાના ગ્રુપમાં બંધાઈ ગયો હોય અને પછી બીજા જે કોઈ ભગવાનના સંત હોય, ભક્ત હોય, એના પ્રત્યે એને અરુચિ વર્તતી હોય, અણગમો રહેતો હોય, તો મહારાજ કે એ સત્સંગી છે ને તો અડધો વિમુખ છે. આ તો પાડાખાર વાળો છે. એ વચનામૃતનું નામ જ રાખ્યું, પાડાખાર વાળો. એટલે આપણે કેવા સત્સંગી છતાંય હોવા છતાંય, સાધુ હોવા છતાંય પુરુષોત્તમ નારાયણના મતે વિમુખ તો નથી ને. આજે આવા વિમુખોની કતારો જામતી જાય છે. ત્યારે વચનામૃત આવા પરમહંસોના જીવન મહારાજ તમારી આંખો ખોલે છે. સાચા હતા તો સાચાને પરમાત્મા સાચાનો યોગ આપે જ. જેમ સૂર્યોદય થાય અને રાતડ પહેલા ફૂટે, એમ જેના દિલમાં સાચી ભક્તિ ઉદય થાય ત્યારે પહેલા મહારાજ પરમહંસનો ભેટો કરાવે છે. અને એ ક્યારે થાય તો કે સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે. કે એની સાચી ભક્તિ પ્રગટ થાય ને ત્યારે એનું ભક્તિનું પહેલું પગથિયું છે કે સૌ એને વંદન કરવા યોગ્ય લાગે, સૌના પ્રત્યેને આદર ને સત્કાર થાય. હવે એ તો બંગાળમાં ઠેઠ કલકત્તા પાસેના બાવળા તાલુકામાં જન્મેલો છે. પુરુષોત્તમ નારાયણની કર્મભૂમિ આપણું ગરવું ગુજરાત છે. અહીંથી પુરુષોત્તમ નારાયણના પરમહંસો વિચરણ કરતા કરતા માયાજીતાનંદ સ્વામી, હું ક્યારેક એનું આખું આખ્યાન કહીશ, પરમહંસ ગાથાના 6થા ભાગમાં એનું આખ્યાન લખાયું છે. પણ આ માયાજીતાનંદ સ્વામી વિચરણ કરતા કરતા કલકત્તા થઈ ગંગાને હામે પાર આ બાવળા ગામમાં ગયા. ત્યાં જઈને કોઈને પૂછ્યું કે અહીંયા કોઈ સાધુ સંતોને રોટી આપે, એકટક જમાડે એવા ખરા? આખા ગામને ખબર હતી કે એવો ભલો માણસ તો ઓલો રામજી છે. સ્વામીને ત્યાં મોકલ્યા. નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ કહી અને સ્વામી જ્યાં ઉભા રહ્યા ત્યાં રામજીના હૈયામાં ટાઢકના શેરડા પથરાણા. તરત જ બહાર આવ્યા. જો પૂર્વગ્રહ નહોતો ને એટલે અનુગ્રહ થયો. એટલે ઘણીવાર સંતો કહે છે કે માણસ અઠાગ્રહ, પૂર્વાગ્રહ અને આગ્રહ આ ત્રણથી મુક્ત થાય તો અનુગ્રહ થાય એની ઉપર. આ મુક્ત હતા. અને હું ઘણી વાર કહું કે ઓલા નવગ્રહો કોઈ નથી નડતા, એને આપણી કરતા મોટો પાઠ પરમાત્માએ આપ્યો છે. પણ પ્રત્યેક વ્યક્તિને પોતાનો આગ્રહ રૂપી ગ્રહ જ વધારે નડે છે. અને એટલે કહું, આગ્રહ એટલી સજા અને મૂકી દો એટલું મજા. પકડી રાખો તો દુઃખ અને છોડી દો તો સુખ. અને નિરાગ્રહી હતા અને એટલે જ બોલ્યા, ઓ સાધુ મહાત્મા, મારે ત્યાં ક્યાંથી આવી? પૂજા કરતા કરતા ઊભા થઈ અને હાવ અજાણ્યા સાધુ છે તો દંડોત કરવા માંડ્યા, પ્રણામ કરવા માંડ્યા. કે છે સાધુ મહાત્મા જમવાનું? કે જમવાનું તો બરાબર છે, પણ તમે અત્યારે સુધી 11 વાગ્યા સુધી પૂજા કરો? તો કે હા. તમારો પૂજા ખંડ દેખાડશો? તો કે હાલો. તરત જ ત્યાં ગયા અને પૂજા ખંડમાં જઈ અને જોયું તો 600 શાલિગ્રામ આખો રૂમ પાથરેલો અને એક એકને પાછા ચંદનથી અર્ચા કરેલી, તુલસીના પત્ર ચડાવેલા અને વિષ્ણુ સહસ્ત્ર નામથી પૂજન કરતા હતા. માયાજીતાનંદ સ્વામી પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે હે ભક્તરાજ, આ તમે આટલા બધા શાલિગ્રામની સેવા કરો છો, એનું ફળ હું ઈચ્છો છો? પછી માયાજીતાનંદ કહે છે
કરી પૂજા છું ફળ ઈચ્છે છે. સ્વામી કે ફળ હું ઈચ્છો છો? ત્યારે રામજી કહે સુણો તમે, પ્રભુ પ્રોક્ષ મોક્ષ ઈચ્છો અમે. ભગવાન અત્યારે પ્રગટ નથી, એ તો ભગવાન રામ હતા, કૃષ્ણ હતા, વરા વામન કે પરશુરામ હતા. અત્યારે આ ઘોર કળિયુગમાં પ્રગટ પ્રભુ નથી. પ્રભુ તો પરોક્ષ છે. પણ હું મોક્ષ ઈચ્છું છું, મારી મુક્તિ થાય. જેનો અનંત જન્મના પુણ્ય ઉદય થયા હોય ને એને એમ થાય કે મારી મુક્તિ થાય તો સારું. માણસને મુક્તિની ઈચ્છા જ નથી થતી. એકવાર પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને પ્રશ્ન કર્યો કે આપણી સ્કૂલમાં આટલા બધા સાધન સામગ્રી છે, બધું જ છે, રમવાનું છે, કોમ્પ્યુટર છે વગેરે, તમને બધાને ગમે? હું બધા છોકરા એક હારે બોલ્યા, સાહેબ છુટ્ટીનો બેલ. હે, મુક્તિનો બેલ બધાને ગમે છે, પણ આપણે બધા ભણવાના જ ખેલ કરતા હોઈએ છીએ. આ એમ કે છે કે મારે મુક્તિ જોતી છે. જેનો અનંત જન્મ પુણ્ય ઉદય થયા હોય એને એમ થાય કે મારે મોહ માયા મૂકી અને સત્ય એવા આત્માને, સત્ય એવા પરમાત્મામાં સંલગ્ન કરવો છે. આપણા વેદોની પણ ઋષિમુનિઓની પ્રાર્થના છે કે હે પ્રભુ, તમે અમને તમસો માં જ્યોતિર્ગમય, અસતો માં સદગમય, મૃત્યોર્માં અમૃતમ ગમય, મૃત્યુના મુક્તિ અમને અમૃતનો આસ્વાદ કરાવો. અસત્યોમાં હેતે પ્રભુ પરમ સત્ય, તું લઈ જા ઊંડા અંધારે થે, પરમ તેજે તું લઈ જા મહામૃત્યો માથે, અમૃત સમીપે નાથ લઈ જા, તું હીણો હું છું તો તવ દર્શના દાન દઈ જા. આપણે આઝાદ ભારત થયું ને ત્યારે ભારતીય સંસ્કૃતિની કવિતાઓ આવતી હતી, અને પછી સારું આઝાદ ભારત થયા પછી વધારે ગુલામ થઈ ગયા, સંસ્કૃતિની કવિતાઓ જ ન આવે. બટુક બાપા, હા, એક છોકરો તો મારી પાસે આવ્યો, મને કે હું ભણો? મેં કીધું હું ભણે? કે આ કવિતા ભણું. મેં કીધું વાંચ તો. ને લખ્યું હતું કે એક બિલાડી ફરતી હતી, એક બિલાડી ચરતી હતી, હાડી પહેરી ફરતી હતી, તળાવમાં તો તરતી હતી, મિયા મિયા. મને એમ થયું કે એ ગાંડી નાઓ, એ હાડી જેને પહેરાવાનું હોય એને પહેરાવાનું કહો. હવે છોકરાને દંડ શીખવાડે અને પાછા બિન સાંપ્રદાયિકના નામે. આ દેશનું પતન ન થાય ત્યારે બીજું શું થાય? હું હરેશભાઈ, હે, બિલાડીને હાડી પહેરે, છોકરાને ખબર જ પડી ગઈ કે આપણને આવું જ ભણાવવામાં આવ્યું છે, ડબલ જીવન જીવવાનું. જયારે આપણી પહેલા આઝાદ ત્યારે આ હતી. આ કવિતાઓ એટલી બધી આપણે નાની નાની અમે ભણતા ત્યારે અમુક અમુક કવિતાઓ હજી મગજમાં છે. આ કવિ નાનાલાલની કવિતા છે. વેદોનો સાર આવતો હતો, અને જ્યાં સુધી ભારતીય શિક્ષણમાં આપણા વેદો ઉપનિષદોના મંત્ર નહીં આવે, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ સત્યમ વદ ધર્મમ ચર, અભ્યાસાત માં પ્રમિદવ્યતગમ, અભ્યાસ પ્રવચનાભ્યામ માં પ્રમિદવ્યત. ભણી ગયા પછી પણ તમે તમારો અભ્યાસ ચાલુ રાખજો અને ભણ્યા એ બીજાને ભણાવજો, એમાં આળસ ન કરતા. આ મૂળ સંસ્કૃતિ એ ભારતના સુવર્ણ યુગની નીવ છે, અને એ લાવવાનો સમય આપણે હવે પાકી ગયો છે. ભગવાન સ્વામિનારાયણે કરુણા કરી અને મોટા સંતોમાં પ્રેરણા કરીને એ પુનઃ ભારતીય સંસ્કૃતિની જાગૃતિ માટે જ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગુરુકુલોની સ્થાપના થઈ. આજે તો લગભગ બીજા બધા ધર્મોમાં, જૈન ધર્મોમાં કે બીજા બધા ધર્મોમાં પણ ગુરુકુલો થવા માંડ્યા, પણ ભગવાનને વૈદિક ધર્મ સ્વામિનારાયણ સંપ્રદાયનો પુનઃ ભગવાનને થાપ્યો હતો, એટલે એની આરંભ પણ ભગવાને આ સંપ્રદાયના મહાપુરુષો દ્વારા કરાવેલો છે. આ કે છે કે ઈચ્છે છે શું? ત્યારે કે છે કે મારે પ્રગટ પ્રભુનું કામ છે, મારે મોક્ષ જોતો છે. ત્યારે આ સંત એટલા બધા રાજી થયા, અને તમે અમારી સંતો પાસે આવીને કોઈ એમ કે સ્વામી મારે મોક્ષ કરવો છે, પ્રભુ પામવું, ત્યારે તમે કાંઈ ન કહો તો અમારું હૃદય આમ ગસગસ ફૂલવા માંડે. પણ મોટા ભાગના એમ જ કહેતા સ્વામી બૈરું ભાગી ગયું છે, તો હું શું કરું? એટલે તું લેવા ગયો તો 300 લઈને, મારી પાસે હું કામ અત્યારે આવે છે? તો સીધી બાબત છે ને. હવે કાંઈક એવું અચાનક હોય અને સંતોને પ્રાર્થના કરો. જો તમે કાંઈક સંતનું દિલ રીઝ એવું કર્યું હોય ને, અને સંત આશીર્વાદ બી દિલથી હોય, પછી તમે ફોન કર્યો હોય ત્યાર પછી તમે રોતા હો, તો અમે કેવી ખારું ભગવાનને પ્રાર્થના કરશું, પણ એ આશ્વાસન હોય, આશીર્વાદ ન હોય. શું હોય? આશ્વાસનમાં આશીર્વાદમાં ફેર છે. આશીર્વાદ તો વગર માગ્યા દેવાઈ જાય, અને માગીને આપો, માગો ના આપે એ આશ્વાસન આપે, અને આશ્વાસન ક્યારેક ફળીભૂત થાય ને ક્યારેક ન પણ થાય. આ સમજી રાખવું પડે.
આ મહેશિતાનંદ સ્વામી કહે છે કે એવું પ્રભુને ઈચ્છે છો, મોક્ષ ઈચ્છે છો? સાંભળ, જે ભગવાન રામ થયા, જે ભગવાન શ્યામ થયા, એ જ ભગવાન આજે છપૈયામાં ઘનશ્યામ રૂપે પ્રગટ થયા છે. અને એ પુરુષોત્તમ નારાયણ ચાકડીના ચટકે હજારોને સમાધિઓ કરાવે છે, અનેકને મુક્તિના દ્વાર ખોલી દે છે. આજે અમારી જેવા એ પુરુષોત્તમ નારાયણના સ્ત્રી ધનના ત્યાગી હજારો લોકો ધરતી ઉપર ફરે છે અને તમારી જેવાને પ્રગટ પ્રભુનું જ્ઞાન દે છે. માટે પ્રગટ પ્રભુનું ધ્યાન કરો. એનું નામ સ્વામિનારાયણ. એવું સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નામ સાર લેતા થયા કાંઈક ના ઉદ્ધાર. આમ જ્યાં નામ લીધું ત્યાં એને પૂજામાં 600 શાલિગ્રામમાંથી પ્રકાશનો પુંજ પધરાણો અને એક ઘડી સુધી રામજીને અલૌકિક અનુભવ થયો. એને એમ થયું કે આહા, હું મારા લાઈફ ટાઈમમાં આ છેલ્લા જન્મ્યા પછીનો સમજણો થયો ત્યારથી આ 20 વર્ષથી પૂજા કરું છું અને કોઈ નહોતું ને સ્વામિનારાયણનું નામ લીધું પ્રકાશ થયો. માટે ચોક્કસ પ્રગટ પ્રભુ હોવા જોઈએ. યોગ સમ્રાટ ગોપાલાનંદ સ્વામીએ અમે એમના જીવનમાં પણ લખ્યું છે. એમાં પુરુષોત્તમ નારાયણના અસાધારણ 13 લક્ષણ લખ્યા. એમાં આ લખ્યું છે કે સત્સંગી હોય કે બિન સત્સંગી હોય પણ જેનું નામ સાંભળે ત્યાં સામે પ્રકાશ પથરાય, એ પુરુષોત્તમ નારાયણનું અસાધારણ લક્ષણ છે. આ ભગવાન સ્વામિનારાયણે એને અલૌકિક અનુભૂતિ આપી. પછી તો એમને મહેશિતાનંદ સ્વામીને જમાડ્યા. સ્વામી તો જમી અને ત્યાંથી વિદાય થયા, પણ આના દિલમાં દીવો પ્રગટાવતા ગયા, અંતર જ્યોત પ્રગટાવી. એને મનમાં એક જ થાય કે જેનું નામ લેતા પ્રકાશ થાય એ ચોક્કસ પરબ્રહ્મ હોવા જોઈએ. તો આ ભગવાન કે મોટા સંત હોવા એ મહત્વનું નથી, એની ઓળખાણ હોવી મહત્વની છે. અને આપણને ભગવાન કે મોટા સંત ક્યાંક શાંતિ આપે થાય એ મહત્વનું નથી, એને પકડી રાખવું એ મહત્વનું છે. ઘણીવાર આપણને પણ ભગવાન કે સંતની વાત સાંભળતા કંઈક અંતરમાં ચલહ પલહ તો થાય જ, પણ બહાર નીકળવીને ત્યાં પાછું બધું હતું એનું એ થઈ જાય. આ તરત જ એના પરિવારજનોને બધી સેવા પૂજા સોંપી અને એકલો હાલી નીકળ્યો. તો આ એક સદવિચાર કે ભગવાન હોવા જોઈએ, નકર આવું કામ થાય નહીં. અને પછી તો મુખમાં ભગવાનનું નામ અને હૈયે હરિવરને પામવાની હામ. ફરતા ફરતા જ્યાં રાત પડે ત્યાં રાતવાસો કરે અને ભગવાનના નામ લીધું અને એક વાર પરમાત્માના પંથે ચાલો, પરમાત્મા બધા રસ્તા ખોલી દેવા તૈયાર છે. એક વાર ભગવાનના મુખથી નામ લો, આખું દુનિયા આપણું નામ લેતું કરી દે એવા આપણને સમર્થ ભગવાન બનાવવા પરમાત્મા તૈયાર છે. આપણે તૈયાર થવાની જરૂર છે. આ રામજી વિપ્ર તૈયાર થયો, ભગવાન સ્વામિનારાયણ દિવ્ય રૂપે એની હારે રહ્યા અને જ્યાં જ્યાં રાત પડે ત્યારે એની ચરણ ચંપી પરમાત્મા કરે, એને ટાઈમે ટાઈમે ખાવાનું ભગવાન આપે, ભોજન ભગવાન આપે. આવી રીતે ભગવાન એની સાથે ચાલતા 2 મહિના સુધી હારે રહ્યા. જ્ઞાતિ હાલવાનું, સ્વામી બધી નદીઓમાં નાહવાનું અને પળે પળે પરમાત્મા રક્ષા કરતા, પોષણ કરતા. ગુજરાતમાં આવ્યા, ગુજરાતમાં ગઢપુર આવ્યા, ત્યાં પૂછ્યું પરમાત્મા ક્યાં? તો કે ભગવાન તો અત્યારે ભુજ વિચરે છે. તરત જ ભગવાનનું નામ લેતા લેતા ઠેઠ ભુજ ગયા. ભુજમાં જઈ અને કોકને પૂછ્યું કે ભગવાન ક્યાં? તો કે સુંદરજીભાઈ સુતારના ઘરે. આજે જે ભુજમાં જૂનું સ્મૃતિ મંદિર છે એની સામે જ એ સુંદરજીભાઈ સુતારનું ઘર છે. એ હમીર સરોવરના કાંઠે વડલો, એ વડલામાંથી હજારો ભૂતોનો મુક્તાનંદ સ્વામી ઉદ્ધાર કર્યો તો એ વડલો પણ છે અને આ ઘર પણ છે. પરંતુ જેના શબ્દમાં બળ આવું માટે સોંપી એના શિષ્ય થવું. જેને શબ્દ સ્વામિનારાયણનો લીધો અને આવું બળ થયું માટે એને માથું સોંપી અને એના શિષ્ય થવું. આ જે એક ભગવાનના થવાની તમન્ના થઈ તો ભગવાને બધું એની રક્ષણ પોષણ કરી લીધું. એકવાર આપણે ચિંતા છોડીને પરમાત્માની થવાની જરૂર છે. પછી તો એ ભુજમાં ગયા અને પૂછીને સુંદરજીભાઈ સુતારના ઘરે ગયા, પ્રભુને દંડવત કર્યા. મહારાજ કહે છે કે આવો રામજી, અંતર્યામી પણ જાણીને બોલાવ્યા. માયાજીતાનંદ સ્વામીએ અમારું નામ લીધું ને તમારી પૂજામાં પ્રકાશ થાય, ઈ કે તમે? તો કે હા પ્રભુ એ જ. માટે હવે આજથી મારું જીવન તમને સમર્પણ છે. તમે કહો એમ આજથી તમારી જીભ વળશે ને મારું તન વળશે. ભગવાન સ્વામિનારાયણ એનો આવો સમર્પણ ભાવ જોઈને બહુ રાજી થયા. વિક્રમ સંવત 1864 માગશર સુદ એકાદશી, મોક્ષદા એકાદશી કહેવાય. તારીખ 10/12/1807 ગુરુવારે પુરુષોત્તમ નારાયણે ભુજમાં સુંદરજીભાઈ સુતારના ઘરે આ વિપ્ર
રામજીને દીક્ષા આપી અને નર રૂપે હરિને ઓળખી લીધા અને જીવન સમર્પણ કર્યું. એટલે પુરુષોત્તમ નારાયણે એનું નર હરિયાનંદ સ્વામી નામ રાખ્યું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. મળ્યા પ્રભુને તે ભુજ શહેર, રાખ્યા પોતા પાસે કરી મેર. પછી કરા સાધો સુખ કંદ, પાડ્યું નામ તે નર હરિયાનંદ. સુખકંદ સાધુ કર્યા, હજારોને સુખિયા કરી દે એવા. અને પોતે સુખથી ભરાયેલા હોય એ બીજાને સુખથી ભરી શકે. પોતે નિર્વાસનિક હોય એ બીજાને નિર્વાસનિક કરી શકે. એક ડોક્ટર પોતે હોય તો બીજાને ડોક્ટર બનાવી શકે. એન્જિનિયર પોતે ઓલરેડી કમ્પ્લીટ હોય તોય બીજાને એન્જિનિયર બનાવી શકે. એમ પુરુષોત્તમ નારાયણ અને એના પરમહંસો એ સતાદેહ મા મુક્ત હતા. પુરુષોત્તમ નારાયણ થી બધા ભરાયેલા હતા. અને એટલે એ નરહરિયાનંદ સ્વામીએ હજારોને સુખથી ભરી દીધા, હજારોને આનંદના સાગરમાં ઝૂલતા કરી દીધા. આ નરહરિયાનંદ સ્વામી કીર્તનના મહારસ્ય હતા. આજે આપણને ફિલ્મની સ્ટોરી, ફિલ્મના ડાયલોગ આવડે. આ નરહરિયાનંદ સ્વામીને 500 ઉપરાંત કીર્તનો મોઢે હતા. અને આખી આખી રાત કીર્તન ગાય તો એ કીર્તન ભક્તિ વગડામાં કરતા હોય. પુરુષોત્તમ નારાયણ આમ કાન રાખીને સાંભળવા તત્પર થતા. એટલે ક્યારેક કીર્તન બોલતા હોય તો થાય ને. બટુક દાદા કેટલા કીર્તન આપણને આવડે? હે, ગોટાળા આવડે અને ગોટાળા આવડે. માટે આ સંતના જીવનમાંથી શીખવા જેવું છે. એકવાર એ માનકુવા હતા અને મહારાજે કીધું બોલો સ્વામી કીર્તન. ત્યારે બોલ્યા, કાંઈ ગઈ બે અક્કલ તેરી, ક્યાં ગઈ બે અક્કલ તેરી, સાઈ નહીં સંભાળતે ગાફલ મૂઢ ગમાર, ક્यों ફિરત ફૂલો ફેલી, ક્यों ગઈ અક્કલ તેરી. તું પરમાત્માને સંભાળતો નથી, તારી બુદ્ધિ ક્યાં ગઈ? હે ગાફલ, જતી જા. અને આ પદ સાંભળીને ત્યાં એક સુંદરદાસ નામના વૈદાંતી એ જગ્યામાં આવ્યા અને ભગવાન સ્વામિનારાયણે એને આમંત્રણ આપ્યું કે આવું કીર્તન બોલે છે એટલે મારા જગ્યામાં પધારો. ત્યારે સુંદરદાસની જગ્યામાં ભગવાન સ્વામિનારાયણ પધાર્યા અને પછી ભગવાન સ્વામિનારાયણની ચર્ચા કરવા બેઠા. તે જેટલા વાત બોલે ને એની ઉપર આ નરહરિયાનંદ સ્વામી કીર્તનની કડિયું બોલે. મહારાજ બહુ રાજી થયા, એના ખોટા થઈ નાખ્યા. પછી એ સુંદરદાસ વૈરિયા કે જે આમ ભગવાનના સ્વામિનારાયણના શરીર ઉપર હાથ ફેરવો, એવો અલૌકિક અનુભવ થયો. સમાધિ થઈ ગઈ. જાગીને કહે છે કે આ ખરેખર આ પ્રગટ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. અને પછી એ સુંદરદાસ વૈરાગી પણ પુરુષોત્તમ નારાયણના મહાન ભક્ત બની ગયા. આ રીતે નરહરિયાનંદ સ્વામી સારા ગાયક હતા, સારા સ્વભાવના હતા, ભજનાનંદી હતા અને અનેકને ભગવાનમાં જોડનારા મહાસંત હતા. આ સંતનું વિશેષ આખ્યાન આપણે આવતીકાલે લઈશું. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.